નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ ધોરણ 8 સ્વાધ્યાય 2.2 નો 5મા નંબરનો દાખલો કે નીચેના સુરેખ સમીકરણનો ઉકેલ મેળવો. આપણે મિત્રો ઉકેલ મેળવીએ. જુઓ, આ આપણને એક રકમ આપી છે. પહેલું શું કરવાનું તો કે ચલવાળા પદો બરાબરની ડાબી બાજુ અને અચળ પદ બરાબરની જમણી બાજુ લઈ લઈએ. આપણે ચલવાળા પદો 3t - 2 ભાગ્યા 4, ચલો 2t + 3 ભાગ્યા 3. આ તો છે જ ઓલરેડી, બરાબર. પણ બરાબરની પેલી બાજુ ટી છે, બરાબર. તો આપણે ટી વાળું એટલે કે ચલ વાળું પદ આ બાજુ લઈ લઈએ. કેવું થશે તો કે પ્લસ ટી ભાગ્યા છેદમાં કશું નથી, આપણે 1 મૂકીએ, બરાબર. બરાબરના આ બાજુ છે 2/3. આ એક આપણને કંઈક આ રીતે આપણે ટી વાળા પદ એટલે ચલ વાળા પદ ને અચળ પદને આપણે જોડી લાવીએ, બરાબર. હવે શું કરવાનું એક લસા લેવાનું. તો લસા જોઈ લો, 4 અને 3 ને 1. તો 4, 3 ને 1 નો લસા લઈ લઈએ આપણે મિત્રો. તો કે 3 ને 4 નો લસા, બરાબર ને. તો 2, 3 ના 3, 2 દુ 4. ચલો 2, 3 ના 3 ને 2 એકા 2. 3 એકા 3. તો 2 દુ 4 ને 4 તરી 12. તો આપણે લસા કેવો મળ્યો મિત્રો આપણને? તો લસા મળ્યો આપણને 12. તો લસા 12 વડે આપણે આ 3 3 પદને ગુણવા પડે, બરાબર. તો હવે જોજો, આપણે લસા 12 મળી ગયો. ચલો પહેલા લખી નાખીએ એટલે તમને વધારે અનુકૂળ આવે. લસા મને 12 મળ્યું છે એટલે આ પેલું પદ લખીએ કે પહેલા પદ માટે લસા 12. તો 4 ને હું કઈ સંખ્યા વડે ગુણું તો 12 થાય? છેદનું જોજો ખાલી. તો 4 ને 3 વડે ગુણવાથી 12 મળે ને, તો અંશને પણ આપણે 3 વડે ગુણવા પડે. તો ગુણી કાઢીએ આપણે અંશને 3 વડે કે 3 કૌંસમાં 3t - 2. કારણ કે 4 ને 3 વડે ગુણીએ છેદને, તો અંશને પણ આપણે 3 વડે ગુણવા પડે. જ પ્રમાણે ચલો માઇનસના માઇનસ છેદનું જોવાનું. છેદમાં 3 છે. 3 ને કઈ સંખ્યા વડે ગુણવાથી 12 થાય? તો 3 ને 4 વડે ગુણવાથી 12 થાય. તો અંશમાં પણ આપણે 4 વડે ગુણવા પડે. તો છેદમાં 12 અને ઉપર લઈ લઈએ આપણે કે 4 કૌંસમાં 2t + 3. ચલો એ જ પ્રમાણે 1 ને કઈ સંખ્યા વડે ગુણવાથી 12 થાય? તો 12 એકા 12, સ્વાભાવિક છે 12 વડે ગુણવાથી. તો છેદમાં 12. તો અંશમાં પણ કેવા આવે? તો અંશમાં પણ 12 વડે ગુણવા પડે. તો 12 ગુણ્યા t બરાબર 12t બરાબર 2/3. આ પદ એમને એમ રાખીએ, બરાબર. હવે જો લસા આપણને મળી ગયો, તો લસા આપણે લખી નાખીએ કે 12 કૌંસમાં ઉપર અંશમાં જે આપણે જે આખું પદ આપ્યું લખી નાખીએ. 3 કૌંસમાં 3t - 2 માઇનસ 4 કૌંસમાં 2t + 3 + 12t અને છેદમાં આપણે લસા 12 મૂકીએ. હવે જોજો, આ જે કૌંસની બહાર જે સંખ્યા છે કૌંસ જોડે ગુણાઈ જશે, બરાબર. આ બાજુ ધ્યાન રાખજો. પહેલા આને આપણે સાફ કરી નાખીએ જે લસા લીધો ત્યાં, બરાબર. હવે ધ્યાન રાખજો, ઇન્ટરેસ્ટેડ દાખલો, બરાબર. જોરદાર દાખલો છે મિત્રો, ધ્યાન રાખજો. આ 3 છે, કૌંસની બહાર 3 છે, તો બંને જોડે ગુણાય રીતે 3 તરી રબર છે 3 તરી આ રીતે 3 તરી તો કે 9. કેવા? તો કે 9t માઇનસના માઇનસ 3. આ 3t જોડે પણ ગુણાશે અને 2 જોડે પણ ગુણાશે. 3 દુ 6, બરાબર. ચલો એ પ્રમાણે માઇનસ 4 દુ 8 એટલે કેવા? તો કે 8t અને 4 પાછા 3 જોડે પણ ગુણાય એટલે -4 × 3 એટલે કેવા? તો કે -12. ચલો એ પ્રમાણે વત્તા 12t અને છેદમાં મળ્યા આપણને 12 લસા તો છે, બરાબર. પણ આ બાજુ એક સંખ્યા અચળ બાકી રહી ગઈ લખવાની, કઈ? કે 2/3. તો ઓલરેડી આપણે મળ્યા જ છે, બરાબર. આ બાજુ પણ આપણે 2/3 લખી નાખીએ. હવે ચલવાળા પદો જોઈ લઈએ. કયા કયા ચલવાળા પદો? તો ચલવાળા પદો છે આપણને 9t. 9t માંથી 8t જશે. ચલો લખીએ પહેલા એટલે બધા ખબર પડે. 9t - 8t tt વાળા એટલે ચલવાળા પદ ભેગા કરું છું વત્તા 12t, બરાબર. અચળ પદને જોડે લાવીએ એટલે -6 અને -12 છેદમાં લસા 12 બરાબર 2/3. એમને નાખીએ. ચલો 9t માંથી 8t જાય એટલે કે વધ્યો 1t. 1t વત્તા 12t એટલે કેટલા મળ્યા આપણને? મળ્યા આપણને 13t માઇનસ. હવે જોજો -6 ને -12 તો માઇનસ માઇનસ પ્લસ પણ નિશાની માઇનસ. કેવું થવાનું? થાય કે -6 -12 સોરી 18 થયા. કેટલા થયા? મેં 20 લખી નાખ્યા. કેટલા મળ્યા આપણને મિત્રો? તો કે 18 મળે. કેવા મળે?
-6 ને -12 એટલે -18 ભાગ્યા 12 બરાબર 2/3 બરાબર કંઈક આ રીતે આપણને મળે છે. હવે જોજો 13t - 18 આ રીતે આપણને મળ્યું બરાબર. હવે જે આ પદ છે તો કઈ કટ થતું હોય તો આપણે કટ કરીએ અને કઈ ચોકડી ગુણાકાર કરી નાખીએ બરાબર. આખું આ પદનું ચોકડી ગુણાકાર આના જોડે થાય અને આમ રીતે જો આ પદ આના જોડે અને આ પદ આના જોડે ક્રોસ ગુણાકાર કરવાનો તો 3 આખે પદ જોડે ગુણાય એટલે કે 13t - 18 આ બાજુ 12 દુના તો કે 24 મળી ગયા. ચલો 13t ગુણ્યા 3 એટલે 13 39t માઇનસના માઇનસ 18 તરીના 54 બરાબર 24. 39 આપણે સૂત્રનો કરતા પણ આવ્યો 39t બરાબર આ 24 તો હતા અને -24 પેલ બાદ જવાના કે એટલે -54 પેલ બાદ જવાના કેવા થવાના કે +54. 39t બરાબર 54 ને 4 ને 4 8 બંને સરળ હોય 24 + 54 ને 4 ને 4 8 5 ને 2 7 78 મળ્યા બરાબર. ચલો હવે હજુ જુઓ દાખલો હજુ સંપૂર્ણ પૂરો થતો નથી. તમે ટી ના સૂત્રનો કરતા બનાવો તો 78 આ જે 39 ગુણાકારમાં હતા તો ગુણાકારમાં કયા આવવાના ગુણાકારમાંથી આવવાના ભાગાકારમાં એટલે 39 × 78 એટલે ટી બરાબર મળે આપણને. જુઓ મિત્રો કેટલો અઘરો દાખલો છે બરાબર. તો ખાસ ધ્યાન રાખજો આવા દાખલા પરીક્ષામાં પૂછાય તો. હવે જોઈએ આપણે 6થા નંબરનો દાખલો. તો રકમ કંઈક આપણને આપી છે 6થા નંબરનો દાખલો m - 1 ભાગ્યા 2 બરાબર 1 - m - 2 ભાગ્યા 3. પહેલા પેલું કામ શું કરવાનું તો કે ચલવાળા જે પદો હોય ને એક બાજુ લાવવાના અચળ પદોને એક બાજુ. ચલો આ બાજુ ચલવાળા પદો આ m ચલવાળો છે આ m - 1 પર ચલવાળો તો પહેલા પેલું લખી નાખીએ આપણે m છેદમાં 1 લખીએ બરાબર એમ કે આપણને સરળતા એના માટે માઇનસ 1 મૂકો કે ના મૂકો કોઈ ફરક પડતો નથી લસા કાઢવામાં આપણે સરળતા એના માટે મૂક્યા m - 1 ભાગ્યા 2. ચલો બરાબરની પેલી બાજુ m - 2 ભાગ્યા 3 છે આપણે આ બાજુ લાવ્યા કેવા થવાના તો કે પ્લસ m + 2 સોરી પ્લસ m - 2 હા માઇનસ જ રહેવાના પ્લસ થવાના નથી. કેવા મળે આપણને તો કંઈક આવા મળે જુઓ આ માઇનસ વાળું પદ હતું m - 2 ભાગ્યા 3 બરાબર આ માઇનસ વાળું એ બરાબરની પેલી બાજુ જાય કેવા થવાના તો કે થવાના m - 2 ભાગ્યા 3 આ માઇનસ હતું તો પ્લસ થઈ ગયું બરાબર. હવે જોજો ચલો બરાબરની આ બાજુ શું બાકી રહ્યું બરાબરની આ બાજુ કશું બાકી નથી ખાલી એક જ બાકી આપણે 1 લખી નાખીએ. હવે 1 2 અને 3 આ છેદમાં આપણી સંખ્યા તો છેદમાં લસા થાય 2 અને 3 લસા કેટલો મળતા કે લસા 6 તો 6 વડે આપણે લસા આપણને મળ્યું કયું કે 1 2 અને 3 નો લસા તમે શોધી કાઢો તો 2 તરી 6 એટલે 6 મળે બરાબર. તો છેદમાં 1 છે કઈ સંખ્યા છે છેદમાં 1 તો 1 ને કઈ સંખ્યા વડે ભાઈ ગુણવાથી 6 મળે લસા તો કે 6 વડે ગુણવાથી આપણે અંશને પણ 6 વડે ગુણવા પડે અંશને તમે 6 વડે ગુણો તો 6m થાય 6m ભાગ્યા 6. ચલો માઇનસના માઇનસ છેદમાં લસા 6 છે 2 ને કઈ સંખ્યા વડે ગુણવાથી 6 થાય તો 2 ને 3 વડે ગુણવાથી 6 મળે અંશને પણ આપણે 3 વડે ગુણવા પડે તો 3 કૌંસમાં m - 1 છેદમાં 6. ચલો એ જ પ્રમાણે છેદમાં 3 છે તો 3 ને કઈ સંખ્યા વડે ગુણવાથી 6 થાય તો 3 ને 2 વડે ગુણવાથી 6 થાય અંશને પણ આપણે 2 વડે ગુણવા પડે છેદમાં 6 બરાબર 1. ચલો લસા 6 મળી ગયો. હવે સાદુરૂપ આપીએ આપણે તો 6m ભાગ્યા 6. હવે જોજો આના જોડે ગુણાઈ જાય બરાબર આપણે લસા એક જ વાર લખી નાખીએ આવું નથી કરવું આપણે ચાલો આખો લસા એક જ વાર સંપૂર્ણ લખી નાખીએ બરાબર ને. તો ધ્યાન રાખજો આપણે છેદમાં લસા લખી નાખીએ 6 હવે અંશમાં છે 6m માઇનસના માઇનસ 3 ગુણ્યા m એટલે 3m અને -1 ને -3 3 એકા 3 એટલે કેવા તો કે 3 એકાની 3 3 પ્લસ 3 મળ્યા. ચલો એ જ પ્રમાણે 2 ગુણ્યા m એટલે 2m માઇનસ 2 દુના 4 બરાબર 1 તો છે. હવે ચલવાળા પદોને આપણે સાદુરૂપ આપીએ તો કયા કયા છે કે 6m - 3m એટલે 6m માંથી 3m જવાના કેવા મળવાના કે 3m વત્તા આ 2m તો છે જ જો મિત્રો 6m માંથી 3m ગયા એટલે 3m
જોડે આ 2 એમ તો છે જ, વત્તા 3 ઓછા 4 ભાગ્યા 6 બરાબર 1. હવે જોજો ખાસ 3m વત્તા 2m એટલે કેવા? 5m માઇનસ 3 માંથી 4 જાય તો -1 વધે ભાગ્યા 6 બરાબર. આ બાજુ ખાલી 1 છે, આપણે છેદમાં પણ 1 લખી નાખીએ આપણે ચોકડી ગુણાકાર માટે. બરાબર. 5m - 1 ગુણ્યા 1 એટલે ચોકડી ગુણાકાર, આ બંનેનો ગુણાકાર આ બંનેનો ગુણાકાર. તો 5m - 1 ગુણ્યા 1 કરીએ એટલે શું મળવાના? તો કે 5m - 1 જ મળવાના. બરાબર. આ બાજુ 6 એકાને 6, તો 5m બરાબર આ 6 તો હતા જ, म्हणजे -1 હતા, -1 બરાબરની પેલી બાજુ કેવા થવાના? કે +1 થવાના. એટલે કે 5m બરાબર 6 ને 1 7. એમને સૂત્રનો કરતા બનાવો 7 ના 7 અને 5 જે ગુણાકારમાં થાય આવશે ભાગાકારમાં. એટલે શું મળ્યું આપણને? 7 ભાગ્યા 5 મળ્યું. આ તો 6થા નંબરનો દાખલો. બાકીના દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું મિત્રો. થેન્ક યુ.